ગુજરાતના આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે મિતેશભાઈ પટેલે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી, જેમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ અને ભાજપ લઘુમતી મોરચાના ફિરોઝભાઈ મોગરિયા, આણંદ જિલ્લાના પ્રમુખ રાજેશભાઈ પટેલ, શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ ભાજપના અગ્રણીઓની હાજરીમાં અંબે માતાના મંદિરેથી રેલીના સ્વરૂપે કલેક્ટર સાહેબની સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. નમસ્કાર સૌ મારા વડીલશ્રીઓને, આણંદ જિલ્લાના સૌ મતદારોને અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આજ રોજ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, 400થી વધુ સીટો જ્યારે ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે આજે ફોર્મ ભરવામાં મને હેડ નરહરીભાઈ અમીન સાહેબ, આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ, પૂરા ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠન, સૌ મંડળના પદાધિકારી સૌ સાથે આજે ફોર્મ ભર્યું છે. અને જે રીતની જનતાએ અને સૌ વડીલશ્રીઓ આશીર્વાદ આપ્યો છે, હું લગભગ 5 વોટોથી જીતીશ. કારણ કે ગામડે ગામડેથી સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્વયંભૂ આવ્યા હતા અને એમને સૌએ જે આશીર્વાદ આપ્યા છે. 2019માં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ફક્ત 2 હતા, ત્યારે 2 લાખ મતોથી જીત્યો હતો. અત્યારે ધારાસભ્ય 6 છે, 42માંથી 35 જિલ્લા પંચાયતના સદસ્ય, 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયતની આપણી સીટો છે. પૂરો આણંદ જિલ્લો જ્યારે ભારતીય જનતા પાર્ટીનો છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓ છે એ 10 લાખથી વધુ લાભાર્થીઓ સુધી આણંદ જિલ્લામાં પહોંચી છે. પૂરો વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે કે 5 લાખથી વધુ વોટોથી જીતીશું. સર, બીજી વાર ટિકિટ આપી છે આપને?